नमो अरिहन्ताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो उवज्जायाणं नमो लोये सव्वसाहुणम् एषो पञ्चनमुक्कारो सव्वपावपणासनो मंगलानं च सवेसिं पडमं हवै मंगलम् मंगलं भगवान् वीरो मंगलं गौतम प्रभो मंगलं स्थूलिभद्राद्या जैनो धर्मोऽस्तु मंगलम् अज्ञानं तिमिरान्धानं ज्ञानाञ्जनशलाकया नेत्रमुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। मासुयः जागियव्वे पलाश्यवम्मि किल्ल विषमेह तिन्नी जना अणुलग्गा रोगो जरा अमच्चुअ। अनंत ज्ञानी तारक तीर्थंकर परमात्मा આપણા બધાના બોધ માટે જીન શાસનની સ્થાપના કરી રહ્યા છે અને આ તારક જીન શાસનની અંદર જગત જીવોના બોધ માટે વિવિધ મહાપુરુષોએ ઘણા બધા ગ્રંથો બનાવ્યા છે। એની અંદર મહાપુરુષો દ્વારા લખાયેલા શ્લોકોમાં એક શ્લોક આ આવ્યું, મા સુયઃ જાગીયવો પલાશ્યવ્યમ્મિ કિલ્લ વિષમેહ તિન્ની જણા અણુલગ્ગા રોગો જરા અમચ્ચુઅ। મહાપુરુષો કહે છે, હે જીવ, જીવવાના ઠેકાણે તું સૂઈ ન રહે। મા સુયઃ જાગીયવો, જ્યાં જાગવાનું છે ત્યાં તું કેમ સૂતો છે? જાગવાના ઠેકાણે તું સૂતો ન રહે। એના પછી બીજી વાત કરે છે, પલાશ્યવમ્મિ કિલ્લ વિષમેહ, જ્યાંથી ભાગી જવાનું છે ત્યાં તું વિસામો લેવા માટે બેસ નહીં। જ્યાંથી ભાગી જવાનું છે તને ત્યાં તું આરામ ન કર, કારણ કે 3 જણ તારી પાછે લાગ્યા છે અને એ 3 જણ તને પકડી અને ખલાસ કરી નાખશે। આ 3 જણ કયા છે? તો કહે છે રોગો જરા અમચ્ચુઅ। રોગો એટલે રોગ, જરા એટલે વૃદ્ધાવસ્થા અને મચ્ચુઅ એટલે મૃત્યુ। 3 જણા સતત તારી પાછળ લાગ્યા છે। અહીંયાથી તમે દોડો, જંગલમાં જાઓ અને જંગલમાં સાપ દેખાય તો તમે ઊભા રહી જાઓ? હે, સાપ કે સિંહ દેખાય તો આપણે ઊભા રહી જતા નથી। આગ લાગી હોય તો આપણે ત્યાં ઊભા રહેતા નથી, પણ સીધી દોડ મૂકીએ છીએ। ત્યારે ભગવાન કહે છે, અહીંયા આ 3 જણા જંગલી જનાવરોની જેમ તમારી પાછળ પડ્યા છે અને તમે અહીંયા વિસામો કરવા બેસી ગયા। જ્યાં જાગીને ભાગવાનું છે ત્યાં તમે આરામ કરી રહ્યા છો। શાસ્ત્રકારો આપણને પૂછે છે, પ્રશ્ન કરે છે, શા માટે આપણે આમ કરી રહ્યા છીએ? શું આપણે મૂર્ખ છીએ? તો શાસ્ત્રકારો કહે છે, નહીં, આ મનુષ્યપણું પામ્યા પછી આ જીવ મૂર્ખ નથી, બધું સમજે છે, તે છતાં પણ કેમ આ કરે છે? આ એક મહા આશ્ચર્ય છે। 3 જણા આપણી પાછળ લાગ્યા છે, એક નહીં પકડે તો બીજો પકડશે, બીજો નહીં પકડે તો ત્રીજો પકડશે। રોગ નહીં પકડે તો વૃદ્ધાવસ્થા પકડશે, વૃદ્ધાવસ્થા નહીં પકડે તો સીધો મૃત્યુ પકડી લેશે।
પણ આ 3 જણમાંથી કોઈ પણ એક જણ આપણને પકડીને અહીંયાથી લઈ જશે. બસ ભગવાનની વાતો ઉપર શ્રદ્ધા બેસે છે કે નહીં? 100% સત્ય વાત છે. કા રોગ, કા વૃદ્ધાવસ્થા અને કા મૃત્યુ. આખી જિંદગી શરીરની કેર કરો, બધું જ આપણું વ્યવસ્થિત ચાલતું હોય, એક્સરસાઇઝો કરતા હો, બધું જ બરાબર હોય, તે છતાં પણ કર્મોદયના કારણે ક્યારેક હાર્ટ એટેક આવી શકે છે, ક્યારેક બીજા કોઈ રોગો હેરાન કરી શકે છે. અને અત્યારે તો સાધનો જેટલા વધ્યા એટલા રોગો પણ વધી ગયા. ઇન્ડિયાની અંદર અત્યારે બધે ઠેકાણે કેન્સર 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 કેન્સર, બધે ઠેકાણે કેન્સર નો અવાજ સંભળાય છે. એનું કારણ છે જે મોબાઈલો વધ્યા અને મોબાઈલના ટાવરો વધ્યા અને દરેક ઠેકાણે એના જે વાઇબ્રેશનો ગયા, એના કારણે કેન્સરની બીમારીઓ વધી. એ એટલા ભયાનક આ વાઇબ્રેશનો છે. ભગવાન કહે છે તમારા પુણ્ય સારા હશે તો કંઈ નહીં થાય, અને જો તમારા પુણ્ય ખરાબ હશે તો આ રોગોની અંદર તમે જકડાઈ જશો. અને રોગોની અંદર એક વખત ફસાયા પછી એમાંથી છૂટવું બહુ મુશ્કેલ. આપણે કહીએ ને, બીમારી આપણા શત્રુને પણ ન મળે, આપણો દુશ્મન હોય એને પણ કોઈ બીમારી ન મળવી જોઈએ. કારણ કે એક વખત ગરીબી ચાલે, એક વખત બીજી કોઈ પરિસ્થિતિ ઓછી વધુ ચાલે, પણ ઘરમાં બીમારી હોય તો આખો ઘર ખલાસ થઈ જાય. બીમારીની અંદર કેટલાય પૈસા એના ઈલાજની અંદર વેડફાઈ જાય, પણ જો કર્મોદય સારા ન હોય તો એ વ્યક્તિ અંતમાં બચી શકતો નથી. એટલે ભગવાન કહે છે કાં તમને રોગ પકડી લેશે, અને તમારા કર્મો જો સારા છે, પુણ્ય બહુ સારું કરીને આવ્યા છો, આ ભાવમાં પર સારા પુણ્ય કર્યા છે, તો રોગ નહીં થાય. જો રોગ નહીં થાય તો વૃદ્ધાવસ્થા પકડી લેશે. એક પછી એક ચાલ્યા જ આવે છે. એટલે એકનો નિશાનો ચૂકી જાય તો બીજો પકડી, બીજાનો ચૂકી જાય તો ત્રીજો પકડી. બીજા નંબરની અંદર ભગવાને બતાવ્યું, રોગ જો તમારો ન થાય તો વૃદ્ધાવસ્થા પકડી લેશે. એ વૃદ્ધાવસ્થા શરીરની બધી જ ઇન્દ્રિયોને શિથિલ કરી નાખશે. આંખો નબળી પડી જાય, કાન નબળા પડી જાય, હાથ પગ દુખવા લાગે, આ સાંધાઓ જકડાઈ જાય, નીચે બેસી શકાય નહીં. એટલે આ બધી વૃદ્ધાવસ્થાની નિશાનીઓ. પહેલાના સમયમાં જ્યારે વૃદ્ધાવસ્થા આવે, ખબર પડે એટલે આખી જિંદગી ભલે ધર્મ ના કર્યું હોય, પણ એક ધોળો વાળ દેખાય એટલે સીધા દીક્ષા લઈને નીકળી જાય. એ સિસ્ટમ હતી કે ભલે આપણે કહીએ છીએ અત્યારે ધર્મ થતો નથી, પણ વૃદ્ધાવસ્થામાં કરશું તો વૃદ્ધાવસ્થાની નિશાની શું? આપણી વૃદ્ધાવસ્થા ક્યારે ભાઈ? કાલે મેં રિટાયરમેન્ટની એજ પૂછી હતી, આજે વૃદ્ધાવસ્થાની એજ પૂછે. આપણે વૃદ્ધ ક્યારે? ભગવાન કહે છે એક સફેદ વાળ આવે એટલે તમે વૃદ્ધ થઈ ગયા. આજે એવી હાલત છે કે સફેદ વાળ કોઈના દેખાતા જ નથી, વાળને કલર કરી નાખે. સફેદ વાળ એ એક શોભા છે. વાળ જો સફેદ હોય ને તો એ અનુભવની નિશાની છે. જેમ જેમ માણસ વૃદ્ધ થતો જાય, જેટલી દિવાળીઓ એ વધારે જુએ, જેટલો એનું આયુષ્ય વધતો જાય, એટલો એનું અનુભવ વધતો જાય. અને એ સફેદ વાળ, જેટલા સફેદ વાળ હોય એટલી અનુભવની આ નિશાની છે. એ એક શાન છે. આપણે એને છુપાવી નાખીએ, કાળા કરી નાખીએ પાછા. વાળ કાળા કરી નાખવાથી વૃદ્ધાવસ્થા છુપાવી શકાતી નથી. ભગવાને કહ્યું તમે વૃદ્ધ થઈ ગયા તો વૃદ્ધાવસ્થાએ તમને પકડી લીધી. અને એમાં પણ પાછી જીભની વાત જો લઈએ તો જીભની એ સ્પેશિયાલિટી. વૃદ્ધાવસ્થાની અંદર આંખ નબળી પડી જાય, કાન નબળા પડી જાય, હાથ પગ નબળા પડી જાય, પણ જીભ ક્યારે નબળી પડે છે? આ એક જીભની પાછી સ્પેશિયાલિટી છે. આંખેથી દેખાવાનું ઓછું થાય, કાનેથી ઓછું સંભળાય, હાથ પગ ઓછા કામ કરે, દાંત પડી જાય,
પણ જીભનો ટેસ્ટ એનો એ જ જરાક મીઠો ઓછો વધુ આવે તો તરત જ 80 વર્ષના બાપાને કે 80 વર્ષના માજીને ખબર પડી જાય. એ જીભ મરતા સુધી યંગ ને યંગ રહે છે. અહીંયા કહે છે, ભગવાન કહે છે આપણને વૃદ્ધાવસ્થા પકડી લેશે, અને જો રોગે ન પકડ્યું, વૃદ્ધાવસ્થાએ ન પકડ્યું, તો ત્રીજા નંબરની અંદર મૃત્યુ પકડી લેશે. આ બંનેમાંથી તમે બચી ગયા, આનંદની અંદર તમે જીવી રહ્યા છો, બરાબર બધા જ ભોગ સુખો ભોગવી રહ્યા છો, અને અચાનક એક દિવસ એવો આવી જશે કે યમરાજનું તેડું આવી જશે, ચાલો હવે બસ થઈ ગયું. ભગવાન આપણને ડરાવવા નથી માંગતા, આપણને એમ નથી કહેતા કે તમે આ બધી ચીજોથી ડરો, પણ ભગવાન આપણને ચેતવવા માંગે છે કે આ ત્રણ ચીજો તમારી પાછળ પડી છે. આ ત્રણેયથી બચવા માટે ધર્મની આરાધના કરો. બચી શકાતું નથી, કોઈ પણ એનાથી બચી શક્યા નથી, પણ જો ધર્મ આરાધના કરી હોય તો એના સકંજાની અંદર પણ આપણે શાંતિથી જીવી શકીએ. જો જીવનની અંદર ધર્મ કરેલું હશે તો રોગ પણ જ્યારે આવશે ત્યારે એ દર્દને આપણે ક્ષમતાથી સહન કરશું. ધર્મ જો અત્યારે કરેલો હશે તો વૃદ્ધાવસ્થાની અંદર પણ ધર્મ કરવાનું મન થશે, અને ધર્મ જો આપણે જીવનની અંદર કરેલું હશે તો આપણી મૃત્યુ પણ કેવી બનશે? સમાધિમય. મૃત્યુ કેવી જોઈએ ભાઈ? સમાધિ મૃત્યુ. ભગવાન પાસે આપણે રોજ માંગીએ છીએ જય વિરાયની અંદર સમાહિ મરણંચ. એટલે શું? હે ભગવાન, મને મૃત્યુ વખતે તમે સમાધિ આપજો, બીજું કાંઈ નથી જોઈતું. મૃત્યુ વખતે હું પૈસા સાથે લઈ જઈ શકવાનો નથી, મારા સોનાના હીરાના દાગીના હું સાથે લઈ જઈ શકવાનો નથી, મારા પરિવારને સાથે લઈ જઈ શકવાનો નથી, મારા ગાડી બંગલા કાંઈ પણ નહીં લઈ જઈ શકું, પણ જો મને કાંઈ છેલ્લી અવસ્થાની અંદર જોઈતું હોય તો મને હે ભગવાન સમાધિ મરણ આપો. કેમ આ સમાધિ મરણ માંગી ભાઈ? બીજો કઈ માંગીએ તો ભગવાન આપી દે ને. માંગવાનું શું છે ભગવાનની પાસે? આ જય વીરાય સૂત્રની અંદર 13 માંગણીઓ ભગવાનની પાસે કરવામાં આવી. એની અંદર સમાધિ મરણ માંગી. મરણ માંગ્યું તો કેવું? સમાધિ મરણ. એમ નહીં કે હું વધારે જીવું કે પછી મરણ પછી હું દેવ બનું, પાછળના સુખો ને એ બધું નથી માંગ્યું, પણ સમાધિ મરણ માંગ્યું છે. એનું કારણ છે મરણ વખતે જો સમાધિ હશે તો આપણી ગતિ સારી થઈ જશે. જીવનના અંત સમયે આપણું ચિત્ત સમાધિની અંદર હશે તો આપણી ભવોભવની ગતિઓ સુધરી જશે. તો જો અંત સમયની અંદર આપણો ચિત્ત વ્યાકુળતામય હશે, ચિત્તની અંદર આકુળતા અને વ્યાકુળતા અને ખોટા વિચારો, ખરાબ સંસ્કાર જ ભરેલા છે તો આપણી દુર્ગતિ નિશ્ચિત છે. ઓલા કંદુલિયા મત્સ્યની મેં વાત કરી હતી કે આખા જીવનની અંદર એનું જીવન કેટલું? 48 મિનિટનું. ફક્ત 48 મિનિટનું એનું જીવન છે. 48 મિનિટની અંદર એ ખતમ થઈ જાય છે. અને એટલા સમયની અંદર એણે વિચારો કેવા કર્યા? તીવ્ર કક્ષાના, એકદમ ખરાબમાં ખરાબ વિચારો, અને ત્યારે એ મૃત્યુ પામીને 7મી નરકે ચાલ્યો. આપણે મનથી જ કર્મ વધારે બાંધી રહ્યા છીએ અને મનથી જ ધર્મ વધારે કરી રહ્યા. મન એવ મનુષ્યાણામ કારણમ બંધ મોક્ષયો. મનુષ્યનું મન એ જ કર્મનું બંધનું કારણ છે અને કર્મથી છૂટવાનું કારણ. બાકી તો ક્રિયા કરીએ, ભગવાનની સ્તવના કરીએ, એ બધું જ કરવાનું છે, પણ બધા કરતા વધારે મનથી ધર્મ થાય, મનથી કર્મ બંધ. મન બંને કામ કરે છે. આ મન એવો છે કે આપણને ઉચ્ચ ગતિએ પણ લઈ જઈ શકે અને નીચ ગતિએ પણ પહોંચાડી શકે. આ કંદુલિયા મત્સ્યનું ઉદાહરણ નીચ ગતિ માટે છે અને પ્રસન્નચંદ્ર રાજર્ષિનું ઉદાહરણ ઉચ્ચ ગતિ માટે. પ્રસન્નચંદ્ર રાજર્ષિ રાજા હતા. રાજા થઈને એમણે દીક્ષા લીધી. દીક્ષા લીધા પછી કઠોર સાધના કરે છે. એક પગ ઉપર ઊભા રહે, બંને હાથ ઉપર ફેલાવે અને એ ધ્યાનની અંદર સતત કાયોત્સર્ગ ધ્યાનની અંદર એ રહેતા હોય.
અને એવી કઠોરમાં કઠોર સાધના કરે છે કે આપણને એમ લાગે કે આવી ભયંકર સાધના કરનાર આ જ ભવમાં મોક્ષમાં જતો હોય. આપણને ખરેખર લાગે કે આ વ્યક્તિ સાધક પુરુષ છે અને એ સાધનાની અંદર છે. આ બાજુ એ ગામની અંદર રાજગૃહીમાં એને દીક્ષા લીધી હતી. રાજગૃહીમાં સાધના કરતો હતો. રાજગૃહીમાં ભગવાન પધાર્યા છે. મહાવીર સ્વામી ભગવાન વિહાર કરતા કરતા રાજગૃહીમાં પધાર્યા અને ત્યારે રાજગૃહીના મહારાજા શ્રેણિક એ ભગવાનને વંદન કરવા માટે જઈ રહ્યા છે. શ્રેણિકની આખી સેના સાથે વંદન. રાજા મહારાજા ક્યારે એકલા ભગવાનને વંદન કરવા માટે ન જાય, આખી સેનાને સાથે લઈને જાય. ઠાઠમાઠથી જાય, ઠાઠમાઠથી જઈ રહ્યા છે. આખી સેના છે અને આખી સેના આ પ્રસન્નચંદ્ર રાજર્ષિની સામેથી જઈ રહી છે. એ રાજર્ષિ તો પોતે ધ્યાનની અંદર છે, પણ સેનાના બે સૈનિકો એમણે વાત કરી, ફક્ત સહજ રીતે વાત કરી કે આ તો જુઓ આ વ્યક્તિ કેવો છે, અહીંયા આટલી કઠોર એ સાધના કરી રહ્યો છે, પણ એ સંસાર છોડીને આવ્યો છે, પોતાના છોકરાને રાજ સોંપીને આવ્યો છે. હવે એનો દુશ્મન રાજા એ છોકરાની ઉપર ચડાઈ કરી રહ્યો છે અને એનું રાજ્ય હડપી લેશે. ફક્ત એટલું બોલ્યા અને આ શબ્દો પ્રસન્નચંદ્ર રાજર્ષિએ સાંભળ્યા. મનની અંદર જ યુદ્ધ ચાલુ થઈ ગયું. અવસ્થા કેવી છે? સાધનાની છે. એ જ અવસ્થાની અંદર ઊભા છે. બહારથી દેખાય તો એવું લાગે કે એ સાધનાની અંદર જ મગન છે, પણ એમના મનના વિચારો એવા તીવ્ર કક્ષાના વધી ગયા કે મનોમન એ ઓલા શત્રુ રાજાની સાથે યુદ્ધ કરવા લાગ્યા. આ બાજુ શ્રેણિક રાજા પહોંચીને ભગવાન પાસે ગયા. ભગવાન પાસે જઈને ભગવાનને પૂછે છે, રસ્તામાં અમે પ્રસન્નચંદ્ર રાજર્ષિને જોયા, એ હમણાં જો મૃત્યુ પામે, આટલી કઠોર સાધના કરી રહ્યા છે, હમણાં જો મૃત્યુ પામે તો એ ક્યાં જાય? તો ભગવાન કહે છે, હમણાં જો એ મૃત્યુ પામે તો એ મરીને 7મી નરકે. શ્રેણિક રાજાને આશ્ચર્ય લાગ્યું, આટલી કઠોર સાધના કરનારો વ્યક્તિ 7મી નરકે જાય? ભગવાનને પાછો પૂછે છે, આમ કેમ? ભગવાન કહે છે, એ ભલે સાધના અવસ્થાની અંદર દેખાઈ રહ્યો છે, પણ એના મનના ભાવો અતિ ક્રૂર અત્યારે ચાલી રહ્યા છે. એ મનની અંદર યુદ્ધ રમી રહ્યો છે. એ શત્રુ રાજાની સાથે બધા જ યુદ્ધ એને મનથી રમી લીધા. એ મનની અંદર આંખો બંધ છે, સાધના ધ્યાનની અંદર છે. મનોમન એ વિચાર કરે છે, હું શત્રુ રાજાને તીરથી મારું અને ધનુષ્ય ચલાવું ને મારી ગદા વાપરું ને બધું જ ભાવથી આખો યુદ્ધ એમણે લડી લીધો. અને પોતે જ્યારે હારવા બેઠા છે, બધા શસ્ત્રો એમની પાસે ખલાસ થઈ ગયા. મનની અંદર ત્યાં લઈને ગયા નથી લડવા માટે. મનોમન આ બધું વિચાર કરે છે. હવે મનોમન વિચારની અંદર એમના શસ્ત્રો બધા ખલાસ થઈ ગયા. હવે ઓલાને શું, હવે કેવી રીતે જીતવું શત્રુ રાજાને? એટલે બીજો કાંઈ મળ્યો નહીં તો એમ વિચાર કર્યું કે હવે માથાનો જે મુગટ છે એ ઉપાડીને ફેંકવું એની ઉપર. એ માથાનો મુગટ લઈને ફેંકવા માટેનો વિચાર કર્યો અને ત્યારે એમનો હાથ માથા ઉપર ચાલ્યો. મનથી વિચાર કરે છે પણ પ્રવૃત્તિ પણ જરા બદલાઈ ગઈ. માથા ઉપર હાથ ગયો અને માથો હતો કેવો? મુંડો. ત્યારે એ મનમાંથી પાછા વળ્યા, મનના ખરાબ વિચારોમાંથી એ પાછા વળી ગયા અને વિચાર કરે છે, અરે મેં શું વિચાર કરી લીધો? હું કઈ અવસ્થાની અંદર છું? આટલો ત્યાગ કર્યો છે, સાધુપણું સ્વીકાર કર્યો છે અને આટલી બધી સાધના કરી રહ્યો છું અને ક્યાં મેં યુદ્ધના વિચાર કરી લીધા? એટલે પાછા એ આ અવસ્થાની અંદર પાછા ધ્યાનની અંદર મગ્ન થઈ ગયા. ત્યારે રાજા ફરી પાછા, રાજા હજી કન્ફ્યુઝ છે. રાજા ભગવાનને કહે છે કે અત્યારે આ મરે તો શું થાય? ભગવાન કહે છે, અત્યારે જો આ મરે તો 12મા દેવલોકે જાય. રાજાને ફરી આશ્ચર્ય લાગ્યું અને થોડી વારની અંદર આમના મનના પરિણામો એવા તીવ્ર કક્ષાના ઉપર ચડી ગયા કે થોડી વારની અંદર તો કેવળ જ્ઞાન છે અને ત્યાં દેવડુંડુબીઓ વાગવા લાગી. હવે અહીંયા સંવત્સરણમાં રાજા ભગવાનને પૂછે છે, હમણાં જો આ પ્રસન્નચંદ્ર રાજર્ષિ એ મૃત્યુ પામે તો શું થાય? તો ભગવાન કહે છે, એમને તો કેવળ જ્ઞાન થઈ ગયું છે. એટલી
વારમાં, થોડી વારમાં, ક્યાં થોડી વારમાં એ મનના વિચારો દ્વારા સાતમી નરકે જવાના હતા, એ જ મનના ઉચ્ચ વિચારો દ્વારા એમને કેવળ જ્ઞાન પ્રાપ્ત થઈ. કોઈ પ્રવૃત્તિ વિશેષ કરી નથી. કરી છે કોઈએ? અહિમુત્તા મુનિ ક્યાં ચૈત્ય વંદન કરવા આવ્યા હતા, ક્યાં પ્રતિક્રમણ કર્યું હતું? શું કર્યું હતું અહિમુત્તા મુનિએ? કઈ નથી કર્યું. 8 વર્ષની ઉંમર છે. 8 વર્ષનો બચ્ચો કેવો હોય? હજી તો રમવામાં મગ્ન હોય. એને આપણે બોલાવીએ તોય ધ્યાન ના આપે. એ 8 વર્ષની ઉંમરમાં એ રમત રમતા હતા અને સહજ રીતે ગૌતમ સ્વામી ત્યાંથી ગોચરી વળવા માટે જઈ રહ્યા હતા. અને ગૌતમ સ્વામીને જોઈને એ ગૌતમ સ્વામી એને ગમી ગયા. ગૌતમ સ્વામીને કહ્યું કે મને તમારી પાસે દીક્ષા લેવી છે. બસ આટલી વાત થઈ. ગૌતમ સ્વામીએ કહ્યું આમને આમ દીક્ષા ન પાય, તારા ઘરના પરિવારજનોની બધાની રજા લેવી પડી. સીધા દોડ્યા ઘરમાં, માતાની રજા માંગી. માં મને દીક્ષા લેવી છે. અરે દીક્ષા લઈને તું કરીશ શું? તું તો હજી નાનો છે. તું આ સુખો માણ. તારી પાસે શું છે કરવા યોગ્ય? માને એ 8 વર્ષનો બાળક સમજાવે છે, જે મારી પાસે છે એ શાશ્વત નથી, અને જે શાશ્વત છે એ હજી મારી પાસે નથી. 8 વર્ષના છોકરાને ફક્ત ગૌતમ સ્વામીના સત્સંગથી આટલો જ્ઞાન થઈ ગયો. અને માતાએ વિચાર કર્યો કે હવે આ છોકરો રોકી શકાય એવો નથી. સહજ રીતે એને રજા આપી દીધી. સીધા ગયા ગૌતમ સ્વામી પાસે દોડીને હિર્યાવહી કરી, દીક્ષા લીધી. દીક્ષા લીધા પછી ગૌતમ સ્વામીની સાથે રહે છે. હજી 8 વર્ષના છે. એક દિવસ વિહાર કરીને સ્થંડિલ કરવા માટે ગામની બહાર જાય છે. ત્યાં બધા છોકરાઓ, વરસાદની સિઝન હતી એટલે નાનો રસ્તાની અંદર ખાડો પડે તો એની અંદર પાણી જમા થઈ જાય, તો બધા છોકરાઓ એની અંદર કાગળની બોટ બનાવી અને રમી રહ્યા. હવે આ પણ સહજ રીતે તો બાળક છે. 8 વર્ષની બુદ્ધિ એટલે કુમળી બુદ્ધિ કહેવાય. આમનો પણ મન થઈ ગયો. એમને ખ્યાલ નથી કે આ સાધુથી આ કરાય નહીં, એટલે સહજ રીતે રમવામાં લાગી ગયા. હવે એમની પાસે તો કાગળ બાગળ હતા નહીં, એટલે થંડીલ માટે નાનકડો પાત્રો એની અંદર પાણી લઈને ગયા હતા. તો થંડીલ કરીને રિટર્ન થઈ રહ્યા હતા ત્યારે પાત્રો ખાલી હતો. પાત્રો કેવો હોય? લાકડાનો. તો એમણે પાણીમાં નાખ્યું અને બધા છોકરા કરતા એ ફાસ્ટ ચાલવા લાગી. કાગળની નાવ હોય તો એ ડૂબી જાય અને લાકડો એ તરતો રહે. એટલે જોઈને આનંદ પામે છે, નાચે છે કે મારી બોટ પહેલી, હું ફર્સ્ટ. એ આનંદમાં આવી ગયા. ત્યારે થોડી વાર પછી પાછળથી ગૌતમ સ્વામી રિટર્ન આવ્યા. ગૌતમ સ્વામી કહે છે તું આ શું કરે છે? તે પાપ કર્યું, આપણાથી આવું ન કરાય. બસ આટલું એમણે સાંભળ્યું અને મગજની અંદર એવો લાગી ગયો કે મેં પાપ કર્યું. ડર લાગી ગયો પાપનો કે મારાથી પાપ ન કરાય ને મેં પાપ કરી લીધું. ગયા ભગવાનની પાસે. ભગવાનને કહે છે મારાથી પાપ થઈ ગયું. ભગવાને કહ્યું હિર્યાવહી કરો. હિર્યાવહી એટલે મેં કહ્યું હતું બધા જ જીવોની સમાપના. જે જીવોની આપણે વિરાધના કરી છે, જેમને પણ આપણે હેરાન પરેશાન કર્યા છે, એ બધા જ જીવોની સમાપના હિર્યાવહીની અંદર આવે છે. અભિહયા, વત્તિયા, લેસિયા, સંગાયા, સંગટિયા, બધા પ્રકારો છે વિરાધનાના. બે જીવોને એકબીજા સાથે ઘસ્યા હોય, લાતથી માર્યા હોય, પ્રાણથી વિછૂટા પાડ્યા હોય, આ બધા અલગ અલગ હિંસાના પ્રકારો છે. તો તમે શું કર્યું છે? ભગવાને કહ્યું કે તમે માટી અને પાણી જ્યાં એક થતા હોય ત્યાં જીવોની ઉત્પત્તિ થાય, તો એવા જીવોની તમે વિરાધના કરી છે. તો એના માટે શબ્દ આવે છે પણગ દગ્ગ મટ્ટી. પણગ દગ્ગ મટ્ટી આ શબ્દ આવ્યો અને એમને મગજની અંદર ટ્યુબલાઇટ થઈ ગઈ. એમની ચિંતનની ધારા એવી વધી ગઈ. હજી તો 8 વર્ષના બાળક છે, કોઈએ કઈ શીખવાડ્યું નથી, હજી વધારે કઈ ભણ્યા નથી, પણ એટલો વિચાર કર્યો કે ભગવાને કહ્યું માટી અને પાણીની અંદર જીવ છે અને મેં શું કર્યું કે માટીના પાણીના જીવોની મેં વિરાધના કરી નાખી, કેટલું બધું પાપ કરી નાખ્યું. અને આ ચિંતનની ધારા એટલી ઊંચી ચડી ગઈ કે ત્યાં ને ત્યાં એમને કેવળ. આપણે આજ સુધીમાં કેટલી હિર્યાવહીઓ કરી? કેવળ જ્ઞાન થયા
કેવળ જ્ઞાન એમને થયો અને કેવળ જ્ઞાનીની સભામાં બેસવા ગયા. ભગવાનના સંવત્સરણની અંદર અલગ વ્યવસ્થા હોય. જેમને હજી કેવળ જ્ઞાન ન થયું હોય એ આ બાજુ બેસે, અને કેવળ જ્ઞાન થઈ ગયું છે એ આ બાજુ બેસે. તો જઈને સીધા કેવળ જ્ઞાનીની સભામાં બેસવા ગયા. આમ બધાને કહેતા ન પડે કે મને કેવળ જ્ઞાન થઈ ગયું, મને કેવળ જ્ઞાન થઈ ગયું. એવી રીતે કોઈ કહે નહીં, પોતાના જ્ઞાનનો દેખાડો ન કરે. આપણે તો છે ને જ્ઞાન હોય નહીં ને તો પણ વધારે ઢોલ નગારા પીટી, મને બધી ખબર છે, મને બધી ખબર છે, મને આવડે છે. આ કેવળ જ્ઞાની મહાત્માઓ બહુ ગંભીર હોય છે, કોઈને કહેતા નથી. કેવળ જ્ઞાનીની સભામાં બેસવા ગયા. ગૌતમ સ્વામીને થયું કે આ ખોટું કરે છે પાછું. ત્યાં મેં એમને ટોક્યો હતો, ત્યાં એમણે ભૂલ કરી, ત્યાં પણ મેં એમને ટોક્યું હતું, હવે પાછી ભૂલ કરવા જાય છે. કેવળ જ્ઞાનીની સભામાં આપણાથી ન બેસાય, ત્યાં કેવળ જ્ઞાનીઓ જ બેસે. એટલે પાછો એમને ટોકવા ગયા. હરિમુત્તા મુનિને ટોક્યું છે કે તમે ત્યાં ન બેસો, અહીંયા બેસો. ત્યારે ભગવાન ગૌતમ સ્વામીને કહે છે કે તમે કેવળ જ્ઞાનીની આસાધના કરી રહ્યા છો. આ નાનકડા છોકરાને તો કેવળ જ્ઞાન થઈ ગયું છે. ત્યારે ગૌતમ સ્વામી એવા આનંદિત થઈ જાય છે કે આટલો નાનકડો છોકરો અને કેવળ જ્ઞાન. તરત જ એ છોકરાની માફી માંગે છે, મારાથી ભૂલ થઈ ગઈ. કેવી નમ્રતા, કેવી સરળતા. અહીંયા ભગવાન કહે છે ધર્મ એ જીવનની અંદર કરવા યોગ્ય છે. એનું કારણ છે આ ત્રણ વસ્તુઓ સતત આપણી પાછળ પડી છે. ચોર, લૂંટારા, ગુંડાઓ આપણી પાછળ પડ્યા હોય, કોઈ વ્યક્તિ ગન લઈને આપણી પાછળ પડ્યો હોય તો આપણે ઊભા રહી જઈએ કે દોડીએ? જો કોઈ વસ્તુનો આપણને ભય લાગે તો ત્યાંથી ભાગી છૂટીએ કે ઊભા જ રહીએ? આ જે થવાનું હશે એ થશે, ચલો આપણે ઊભા રહીએ. એવું ન થાય. જ્યારે જે પ્રવૃત્તિ યોગ્ય હોય ત્યારે તે કરવી પડે. એટલે અહીંયા ભગવાન કહે છે ત્રણ જણા રોગ, વૃદ્ધાવસ્થા અને મૃત્યુ તમારી પાછળ લાગેલા છે. તમે એનાથી બચવા માટે કોઈ એક તો તમને પકડી જ લેવાનો છે, મોડો કે વહેલો. ત્રણેયમાંથી કોઈ પણ એક તો તમને પકડવાનો જ છે. પણ એ ત્રણેય અવસ્થાની અંદર તમારું મન સમાધિમય રહે એટલા માટે ધર્મ કરવાનું છે. અને એ ધર્મ પામવા માટે ભગવાને મનુષ્યની અંદર કેળવવા યોગ્ય ગુણો બતાવ્યા છે, શ્રાવકના 21 ગુણો. અને એનું વર્ણન આપણે કરી રહ્યા છીએ. એની અંદર 9 ગુણોનું આપણે વર્ણન જોયું. હવે પછી શ્રાવકનો 10મો ગુણ કહે છે શ્રાવક દયાળુ હોય. કેવો હોય શ્રાવક? દયાળુ. શ્રાવકના મનની અંદર દયાળુતા હોય. શ્રાવકનો હૃદય કોમળ, પથ્થર હૃદય શ્રાવક ન હોય. કોઈ વ્યક્તિને દર્દ હોય અને એ તમને સંભળાવે તો તમારો હૃદય પણ પીગળી જવો જોઈએ. પથ્થરની જેમ કડક નહીં. ભલે તમારો સ્વભાવ મજબૂત હોય અને આંખમાંથી આંસુ ન આવે પણ તમારું હૃદય તો પીગળી જાય. કોઈના દુઃખની અંદર સહભાગી થવાનું એટલે શું? એના દુઃખે દુઃખી થવાનું, એના દુઃખને જોઈ રાજી નહીં થવાનું. આપણા દુશ્મનના પણ દુઃખો જોઈને રાજી નથી થવાનું, દુઃખી થવાનું છે. દુશ્મન દુઃખી હોય અને આપણને અંતરમાં દુઃખ થાય ન થાય? એને મારી સાથે આવું કર્યું છે ને, ભલે હવે એને ફટકો પડે, એને ખબર પડશે. એને જ્યારે એક ફટકો પડશે ત્યારે જ એને ખબર પડશે મારી સાથે આવું કરે છે. એટલે હૃદયની અંદર દયાળુતા, હૃદયની કોમળતા એ શ્રાવકનો પરમ સ્વભાવ. અહીંયા કહે છે દયા એટલે શું? દરેક જીવો પ્રત્યેની કરુણા, દરેક જીવો પ્રત્યેનું વાત્સલ્ય ભાવ. મેં કાલે નંદર રાજર્ષિના એમની સાધના અવસ્થા વખતે એમણે ચિંતવેલા ધ્યાનની મેં વાત કરી હતી. સવી જીવ કરું શાસન રસી. એક પણ જીવ ભગવાનની કરુણાથી બહાર રહેતો નથી.
અહીંયા ભગવાન કહે છે દયા ધર્મ કા મૂલ હોય હૈ. એટલે પૂજાની ઢાલની અંદર આવે છે દયા ધર્મ કા મૂલ હૈ. પાર્શ્વનાથ પંચ કલ્યાણકની પૂજામાં આ વાત આવે છે. ધમ્મસ્સ મૂલેણ દયા. પાર્શ્વનાથ ભગવાનના ચરિત્રની અંદર જ્યારે પાર્શ્વનાથ નાના હતા એ રાજમહેલની અંદર એક દિવસ બેઠા છે. રાજમહેલમાં ગોખલાઓ હોય, એમાંથી એ લોકો બહાર જોઈને બેસી શકે, બહાર શું ચાલે છે એ બધું જુએ અને આનંદ પામે. ત્યારે એ જુએ છે કે લોકો બધા ક્યાંક જઈ રહ્યા છે, ફળ ફૂલ વગેરે આ બધું થાળીની અંદર સજાવી કરીને ક્યાંક બધા લોકો ટોળે ટોળા મળીને ક્યાંક જઈ રહ્યા છે. ત્યારે સેવકોને પૂછે છે આ બધા લોકો ક્યાં જાય છે? ત્યારે આ સેવકોએ કહ્યું કે આ બધા ગામની બહાર એક તાપસ આવ્યો છે, કમઠ નામનો એક તાપસ આવ્યો છે અને એ પંચાગ્નિ તપ કરે છે, એ હોમ હવન કરે છે. એની સાથે બધા એના હવનની અંદર બધું મૂકવા માટે લોકો લઈ જઈ રહ્યા છે અને બધા એના હવનની અંદર સામેલ થવા જઈ રહ્યા છે. પાર્શ્વનાથ ભગવાનને તો 3 જ્ઞાન હતા એટલે એમને ખબર હતી કે આ કમઠ કેવો છે. એટલે તરત જ સેવકોને કહ્યું ચાલો રથ કાઢો, આપણે પણ જવાનું છે, મને પણ જવું છે. ગયા રથને લઈને કમઠની પાસે, અને કમઠ જ્યાં હવન કરી રહ્યો હતો ત્યાં જઈને કમઠને કહ્યું આ તારું નાટક બંધ કર, આ હવન ભવન તારું બંધ કર. ત્યારે કમઠ કહે છે કે તું તો રાજવી છે, રાજાનો કુમાર છે, તું તો અશ્વ ચલાવો. કમઠ કહે સુનો રાજવી તુમે અશ્વ ચલાવો, યોગી કે ઘર હૈ બડે મત કો બતલાવો. એટલે હું મારો કામ કરી રહ્યો છું, હું મારો ધર્મ કરી રહ્યો છું, તું તો તારો અશ્વ ચલાવ, તને આમાં ખબર ના પડે, બધા લોકો કરી રહ્યા છે. ત્યારે આ પાર્શ્વ રાજકુમાર કહે છે કે તું ધર્મ નથી કરી રહ્યો, તું અધર્મ કરી રહ્યો છે. એટલે બધા લોકો ચોંકી ગયા. આ નાનકડો રાજકુમાર આટલા મોટા તાપસને કહે છે કે તું આ શું કરી રહ્યો છે? ત્યારે ઓલો કમઠ પણ ગુસ્સે ભરાયો કે તું તો રાજકુમાર છે, તને ધર્મ બરમની ખબર ના પડે, અમે જે ધર્મ પામ્યા છીએ એ ધર્મની આરાધના કરી રહ્યા છીએ. ત્યારે પાર્શ્વ રાજકુમાર આ કમઠને સમજાવે છે કે દયા ધર્મ કા મૂલ હૈ સુન મોહન મેરે. આ ધર્મ કોઈ પણ ધર્મ હોય પણ એ ધર્મનું મૂળ દયા છે. તમારો હૃદય કોમળ હોય તો જ કોઈ પણ ધર્મ, ફક્ત જૈન ધર્મ જ નહીં, બધા જ ધર્મો દયાને મૂળ સ્થાન આપશે. દયા ધર્મ કા મૂળ છે. એને કહ્યું પણ આ હું હવન કરી રહ્યો છું એમાં દયા બયાનું ક્યાં આવ્યું? ત્યારે પાર્શ્વનાથ કુમાર તો અવધિ જ્ઞાની હતા, એ જાણતા હતા. એમણે હવનની અંદર જે લાકડા બળતા હતા એની અંદર બળતો નાગ એમણે જ્ઞાનથી જોઈ લીધો અને કમઠને કહ્યું કે ભાઈ આ તારું આગ બુજાવ અને એમાંથી લાકડો કાઢ. એના સેવકોને કહ્યું કે આનું આ હવન બંધ કરાવી દો અને એમાંથી એ લાકડું કાઢો, લાકડીના 2 ટુકડા કરો, એમાંથી બળતો નાગ નીકળશે. અને એવું જ થયું, લાકડામાંથી બળતો નાગ નીકળ્યો છે. અને એ નાગને નૌકાર સંભળાવે છે અને નાગ સમતા ભાવે નૌકાર સાંભળતા સાંભળતા મૃત્યુ પામે છે. એ મૃત્યુ પામ્યા પછી ધર્ણેન્દ્ર નામનો દેવ બની છે. અને આ બાજુ કમઠની અપકીર્તિ થઈ. બધા લોકોએ જોયું કે નાગ એ તો પૂજવા યોગ્ય છે, નાગને મારી શકાય નહીં, નાગને તો આપણે બધા પૂજીએ છીએ, અને આ કમઠ તો આ નાગને બાળી રહ્યો છે. એટલે બધા લોકોએ કમઠને થૂથું કર્યું. એનાથી કમઠનો પાર્શ્વનાથ પ્રત્યેનો વેરભાવ ચાલુ થયો. અને એ કમઠ એ વેરભાવની અંદર મૃત્યુ પામી અને વ્યંતર કક્ષાનો દેવ થયો મેઘમાળી. પાર્શ્વનાથ જ્યારે મોટા થઈને એમણે દીક્ષા લીધી અને સાધના કરતા હતા ત્યારે મેઘમાળી નામનો દેવ પૂર્વ ભાવના વેરના કારણે પાર્શ્વનાથ ભગવાનને ઉપસર્ગ કરે છે. ઘણા હેરાન પરેશાન કર્યા અને છેલ્લે
પાણીની વરસાદ વરસાવી. આજુબાજુમાં ક્યાંય વરસાદ નહીં, અને પાર્શ્વનાથ જ્યાં ઊભા છે ત્યાં ધોધમાર વરસાદ, અને એ પાણી વધતા વધતા ભગવાનના નાક સુધી આવી ગયું. હવે જો થોડુંક પણ પાણી આગળ વધશે તો ભગવાન એની અંદર ડૂબી જશે. એટલે તરત જ ધર્ણેન્દ્રનું સિંહાસન કંપાયમાન થયું. જે નાગનો જીવ જેને ભગવાને તાર્યો હતો એ ધર્ણેન્દ્ર બન્યો હતો, અને ધર્ણેન્દ્રના જીવ ભગવાન પ્રત્યેની ભક્તિ વાળા હતા કે આમણે મને અહીંયા આ સ્ટેજ સુધી પહોંચાડ્યો છે, નહીં તો હું બળી બળીને આર્ત્ર ધ્યાન રૌદ્ર ધ્યાન કરીને દુર્ગતિમાં જાત, પણ નૌકાર સંભળાવીને એમણે મને સદગતિ અપાવી છે, એટલે એમના કોઈ પણ કામની અંદર હું સહાય કરનારો થાઉં. અહીંયા સિંહાસન કંપાયમાન થાય છે અને ઉપયોગ કરીને જુએ છે કે મારા ભગવાન સંકટમાં છે, એટલે આવી અને ભગવાનની ઉપર એ ફણા ધારણ કરે છે. અને ધર્મેન્દ્રની પત્ની એટલે પદ્માવતી, એ પદ્માવતી નીચેથી પાર્શ્વનાથ ભગવાનને બંને હાથથી ઉપર ઉઠાવે છે, અને એટલા માટે પાર્શ્વનાથ ભગવાનની પ્રતિમાની ઉપર ફણા હોય છે. એક એક કથાનકો અદ્ભુત છે, એની અંદર દયા ધર્મ કા મૂળ है એ પાર્શ્વનાથ ભગવાને આપણને સમજાવ્યું. નાનકડા પણ જીવોની દયા ચિંતવવાની છે, હૃદયને કોમળ બનાવવાનું છે. કોઈના પ્રત્યે કઠોરતાનો ભાવ આપણો આવવો જોઈએ. આપણા સ્વભાવની અંદર કઠોરતા હોવી જ ન જોઈએ. કોઈની સાથે વાતો કરતા કરતા પણ એને લાગે કે આની વાણીમાં કેટલી મીઠાશ છે. ભગવાનની વાણી કેવી હોય? સાકરથી પણ અધિક મીઠી તુજ વાણી રે, શેરળી કરતા પણ અધિક મીઠી તુજ વાણી રે. ભગવાનની વાણી સાકર અને શેરડી કરતા પણ મીઠી હોય. બધા લોકોને એ વાણી ગમે. આપણી વાણી પણ એવી હોવી જોઈએ કે કોઈની એમ ન થાય આ તો બોલે છે ને બાણ છોડે છે. આના શબ્દો સીધા તીર રૂપે સીધા આપણા હૃદયની અંદર ખૂંચી જાય છે, એટલે એની સાથે તો વાત જ નહીં કરવાની. સામા લોકોને એવું ક્યારેય પણ ન થવું જોઈએ. આપણી વાણી કોમળ હોવી જોઈએ. આપણો હૃદય, આપણો સ્વભાવ બધા કોમળતા યુક્ત હોવા જોઈએ. અને એ કોમળતા ક્યારે આવે? જ્યારે દયાળુપણું આપણા હૃદયની અંદર ફિટ થયેલું હોય ત્યારે. અહીંયા ભગવાન કહે છે કોઈના સુખની અંદર સહભાગી એક વખત ન થાવ તો ચાલશે, પણ કોઈના સુખમાં તમે નિમિત્ત બનજો, અને કોઈના દુઃખમાં સહભાગી થજો, પણ નિમિત્ત ન બનો. સુખમાં શું? નિમિત્ત બનવું, અને દુઃખમાં સહભાગી બનવું. સુખમાં એક વખત સહભાગી નહીં હોઈશું તો પણ ચાલી જશે. સુખની અંદર એ જીવે છે તો એક વખત એને હેલ્પ નહીં કરીએ, એની સાથે સહભાગી નહીં બનીએ તો એક વખત ચાલી જશે, પણ આપણા વર્તનના કારણે આપણો એવો નિમિત્ત મળે કે એ સુખી થાય. પણ કોઈના દુઃખમાં નિમિત્ત બનવું નહીં, એના દુઃખમાં સહભાગી બનવું. ભગવાન કહે છે કોઈના દુઃખમાં તમે નિમિત્ત રૂપ બનતા નહીં. તમારા કારણે કોઈને પણ દુઃખ ન થવું જોઈએ. તમારી એક્ટિવિટી પણ એવી હોય કે નાનકડા જીવોને પણ તમે પરેશાન ન કરો. ના, આમ જૈનોની અંદર તો ગળથુથીથી સંસ્કાર હોય, પારણામાં સંસ્કાર હોય દયાના. એટલા માટે આપણે નાનકડી કીડી પણ જતી હોય તો આપણે સાઈડમાંથી ચાલીએ છીએ. અને ત્યારે ભગવાન કહે છે એ નાનકડા જીવોની પણ તમે રક્ષા કરો. એમને મારી ન નાખો, સીધા સ્પ્રે છાંટીને કીડીને મારી ન નાખો. બધા જ જીવોને જીવવાનો હક છે. કોઈને મરવાનો અધિકાર નથી કે આપણને કોઈને મારવાનો અધિકાર નથી. બધા પોતપોતાનું આયુષ્ય લઈને આવ્યા છે. આપણાથી કોઈને મારાય નહીં. જેણા કરવાની છે. આ જીવો તમને હેરાન પરેશાન કરતા હોય, કીડીઓ તમને હેરાન કરતી હોય, તો કોઈ ઉપાયો દ્વારા કીડીઓને દૂર કરવાનું છે, પણ એમને સીધા જાનથી છૂટા નથી કરી નાખતા. એમની જાન લઈ લેવાની નથી. એક જ અનાઉન્સમેન્ટ છે. કોઈ લેક્સસ BT8 J853 આખો એરિયા બ્લોક કરે છે. પ્લીઝ મૂવ ઇટ. ઇટ્સ ધી લેક્સસ RX 350.
અહીંયા ભગવાન કહે છે કે મારા શાસનની અંદર દયા અને જૈણા મુખ્ય છે. દયા ધર્મ કા મૂળ હે ને, એટલા માટે અહિંસા દયા એ જૈન ધર્મનો બેઝ છે, પાયો. શ્રાવકની માતા કોણ? શ્રાવકની કુળદેવી કોણ? હે હે જૈણા. શ્રાવકની કુળદેવી જૈણા. બધાની કુળદેવીઓ અલગ હોય, પોતાના ગોત્ર અનુસાર બધાની કુળદેવીઓ અલગ હોય, પણ ટોટલ એઝ એ હોલ જૈન ધર્મના શ્રાવકની કુળદેવી કોણ છે? તો કે છે જૈણા. અને જૈણા દેવીની આરાધના શ્રાવકને મસ્ત છે. અહીંયા ભગવાન કહે છે સાધુને ઉત્કૃષ્ટ કક્ષાની જૈણા હોય. એક વખત 10 વૈકાલિક સૂત્રના રચયિતા સ્વયંભવ સુરીને એમના શિષ્યએ પ્રશ્ન પૂછ્યો, કહમ ચરે કહમ ચીઠે કહમ આશે કહમ સહે કહમ ભુજંતો ભાષંતો પાવક કમમ ન બંધઈ. હે ભગવાન, કે હું કેવી રીતે ચાલું, કેવી રીતે બેસું, કેવી રીતે ઊંઘું, કેવી રીતે ખાઉં, કેવી રીતે પીવું, કેવી રીતે બોલું, જેનાથી મારા પાપો ન બંધાય. કેટલા બધા પ્રશ્નો એક જ નાનકડા શ્લોકની અંદર કરી દીધા. આ જીન શાસનની આ મહાનતા છે કે એક જ શ્લોકની અંદર ઓછામાં વધુ બોલે. કલ્પસૂત્રની અંદર ફક્ત 1200 ગાથાનું કલ્પસૂત્ર છે, પણ એની અંદર ગૂઢાર્થો અને રહસ્યો એટલા બધા ભરેલા છે કે એક એક શ્લોકનું જો વિસ્તરણ કરવા માટે બેસીએ તો કેટલાય વર્ષોના વર્ષો આ કલ્પસૂત્ર સાંભળતા નીકળી જાય. એટલે એક શ્લોકની અંદર ગણધરો પાસે પણ કેવી હોય? બીજ બુદ્ધિ હોય. બીજની અંદર જેમ વૃક્ષ બનાવવાની તાકાત છે, એવી રીતે ગણધર પાસે એક શબ્દમાંથી બધા જ શાસ્ત્રો રચવાની તાકાત. ભગવાન એમને ફક્ત 3 જ શબ્દ આપે છે, ઉપનૈવા, વિગમૈવા અને ધુવૈવા. આ 3 શબ્દ ભગવાન ગણધરને આપે અને એમાંથી ગણધર આખા દ્વાદશાંગીની રચના કરે. આ બીજ બુદ્ધિ છે. એટલે આ 3 શબ્દમાં કેટલું બધું તત્વજ્ઞાન હશે. એક 68 અક્ષરના નવકારમાં કેટલો બધો સાર હશે કે 14 પૂર્વનો સાર કહેવાય. અહીંયા સ્વયંભવ સુરી મહારાજાને એમના શિષ્ય પૂછે છે, હું કેવી રીતે ઉઠું, બેસું, ચાલું, ખાઉં, પીવું, સૂવું, હું કેવી રીતે કરું જેનાથી મને પાપ ન બંધાય? ત્યારે આ સ્વયંભવ સુરી મહારાજા સુંદર મજાનો જવાબ આપે છે, જયમ ચરે જયમ ચીઠે જયમ આશે જયમ સહે જયમ ભુજંતો વાસંતો પાવકમમ ન બંધઈ. પ્રશ્ન શું હતો? કહમ ચરે કહમ ચીઠે કહમ આશે કહમ સહે કહમ ભુજંતો વાસંતો પાવકમમ ન બંધઈ. કહમ. અને એના જવાબમાં આવ્યો જયમ ચરે જયમ ચીઠે જયમ આશે જયમ સહે જયમ ભુજંતો વાસંતો પાવકમમ ન બંધઈ. ફક્ત એક જ શબ્દનો એમણે ફેરફાર કર્યો. કેવી રીતે? તો એનો જવાબ આપ્યો જૈણાપૂર્વક. તું ચાલે તો જૈણાપૂર્વક, ઉઠે તો જૈણાપૂર્વક, બેસે તો જૈણાપૂર્વક, ખાય તો જૈણાપૂર્વક, પીએ તો જૈણાપૂર્વક. જે કાંઈ પણ તું પ્રવૃત્તિ કરે એ બધી જૈણાપૂર્વક જો કરતો હોય તો તને પાપ બંધાતા નથી. જૈણા એટલે શું? હા, હૃદયની અંદર દયા છે, એના કારણે દયાપૂર્વક અન્ય જીવોને કિલામણા ન થાય એ રીતેનો જીવન વ્યવહાર, એને કહેવાય જૈણા. જૈણાપૂર્વક આપણે ચાલતા હોઈએ તો પણ નીચે જોઈને, નીચી દ્રષ્ટિ કરીને ચાલવાનું છે કે આપણા પગની નીચે કોઈ જીવ ન આવી જાય. અને ભગવાન કહે છે જો આટલી જૈણાપૂર્વક તમે પ્રવૃત્તિ કરશો અને કદાચ કોઈ જીવ મરી જાય તો તમને દોષ લાગતો નથી. અને જો જૈણા નહીં પાડી હોય, ઉપયોગ ન રાખ્યો હોય અને તમારા પગની નીચે કોઈ મરી ન પણ જાય તો પણ તમને ઉપયોગ ન રાખવાનો દોષ લાગે. એટલે હંમેશા નીચે જોઈને ચાલવાનું છે. ભગવાન કહે છે નીચે જોઈને તમે ચાલો અને વ્યવસ્થિત રીતે તમે ચાલતા હો. અચાનક કોઈ એક જીવ સડનલી આવીને તમારા પગની નીચે કચડાઈ ગયો તો તમને દોષ લાગતો નથી, કારણ કે એ આઉટ ઓફ કંટ્રોલ હતો. તમે ઘણું પ્રયત્ન કર્યું છે પણ એ સડનલી આવ્યો અને એ મરી ગયો, એટલે એની અંદર દોષ નથી. પણ તમે ઉપયોગ રાખ્યો નથી, અહીંયા ત્યાં જોઈને ફરી રહ્યા છો અને કોઈ જીવ અંદર નીચે મરે પણ નહીં તો પણ તમારો ઉપયોગ નથી,
તમારી પાસે જૈણા નથી એટલે ભગવાન કહે છે તમને દોષ લાગે. સાધુ માટે આટલું બધું બતાવી દીધું કે જૈણા પૂર્વક બધી પ્રવૃત્તિ કરવાની. સાધુનું જીવન કેવું? સર્વવીર્તિમય, જરા પણ પાપ એની અંદર હોતા નથી. સાધુનું જીવન જ એવું ગોઠવાયેલું છે, ચાલવાની અંદર પણ એ જોઈને ચાલે, બધી જ પ્રવૃત્તિઓ એ જૈણા પૂર્વકની કરે. કોઈના ઘરે વોરવા માટે પણ જાય તો પણ સાધુનો મનની અંદર ઉપયોગ હોય, મનની અંદર એમનો સ્વાધ્યાય ચાલુ જ હોય કે આ વસ્તુના ઘરે આ રસોઈ કેટલી છે, એના ઘરે જણા કેટલા છે, આ બધાને આ રસોઈ પૂરી થઈ જશે કે નહીં, એ બધો સાધુ વિચાર કરે. અને જો 4-5 રોટલી હોય તો એમાંથી એક કે અડધી રોટલી જ હોય. કારણ કે મારા કારણે આ લોકો ભૂખ્યા ના રહેવા જોઈએ, અને જો એમને ભૂખ લાગી હોય તો બીજી વાર એ રસોઈ એમને ન બનાવવી પડે. એટલો બધો વિચાર કરીને સાધુ આહાર ગ્રહણ કરે. કેવી એમની પ્રવૃત્તિ? પૂરી જૈના પૂર્વક. ત્યારે શ્રાવકને પણ આટલી બધી જૈના આપણે પાળી શકતા નથી. તે છતાં પણ જેટલી પાળી શકાય થોડામાં થોડી જૈના પણ શ્રાવકને પાળવા જેવી છે. ભગવાન અહીંયા બતાવે છે દયા ગુણની જો આરાધના કરવી હશે તો જૈના પૂર્વકનો તમારો જીવન હોવો જોઈએ. તમારા કારણે કોઈને કિલામણા ન થાય, કોઈને તમારા કારણે દુઃખ ન થાય, એ ખાસ ધ્યાનમાં રાખવાનું છે. કોઈને આપણે મારીએ તો દુઃખ થાય, કે કોઈને કાંઈ કડવા વચન બોલીએ તો દુઃખ થાય, એ તો ઠીક, પણ આપણી કોઈ એવી પ્રવૃત્તિ પણ ન થાય જેના કારણે આજુબાજુ વાળાને દુઃખ થાય. એટલે એ ખાસ લક્ષ્ય રાખવાનું છે. દયા નામનો શ્રાવકનો 10મો ગુણ ગયો. એના પછી કહે છે 11મો ગુણ શ્રાવકનો મધ્યસ્થ સૌમ્ય દ્રષ્ટિ. મધ્યસ્થ સૌમ્ય દ્રષ્ટિ. મધ્યસ્થ એટલે મધ્યસ્થ આપણે 4 ભાવના કહીએ છીએ ને, મૈત્રી, કરુણા, પ્રમોદ, મધ્યસ્થ. એ મધ્યસ્થ એટલે શું? હે? ઉપેક્ષા નહીં, સમભાવ, નિષ્પક્ષપણું, પક્ષપાત રહિત. મધ્યસ્થ દ્રષ્ટિ એટલે પક્ષપાત રહિતની દ્રષ્ટિ. જગતની અંદર આટલા બધા ધર્મો છે, પણ મારો જ ધર્મ કાંઈક છે, અમારા જૈનોની અંદર જ બધું છે એવું નહીં. મધ્યસ્થ દ્રષ્ટિ. બધા એમની કક્ષા અનુસાર એ જે પામ્યા છે એ પ્રમાણે એ લોકો કરી રહ્યા છે. એમની જેવી ભૂમિકા છે એની ઉપર એ લોકો ધર્મ કરી રહ્યા છે. આપણી ભૂમિકા વિતરાગે આટલી ઊંડી બતાવી છે તો આપણે એ પ્રમાણે કરીએ છીએ. પણ બધા જીવો પ્રત્યેની મધ્યસ્થ દ્રષ્ટિ. કોઈને હીન ચિતરવાનું નહીં. આપણે તો પર્યુષણમાં અઠાઈ કરીએ છીએ, એકાસના કરીએ છીએ, કમ સે કમ કઈ ને કઈ તપ કરીએ છીએ, ને આ વ્યક્તિ કેવો છે, આ તો પર્યુષણમાં આખો દિવસ ખા ખા કરે છે. એવું ક્યારે ચિંતવવાનું નહીં. બીજાની પંચાયતમાં પડવાનું. આપણી પંચાયતો એવી હોય ને કે પોતાના માટે જેટલા પાપો બાંધીએ એના કરતા બીજાના માટે આપણે વ્યર્થના પાપો બાંધી દીધી બીજાના કારણે. અને ચિંતનની ધારા જ ક્યાંક ની ક્યાંક થઈ જાય. સાવંતસરી પ્રતિક્રમણ હોય, 40 લોગસનો કાવસક હોય, આપણા 40 લોગસ પૂરા થઈ ગયા, ત્યાં આજુબાજુ વાળાને જોવે કોના થઈ ગયા, કોના બાકી રહી ગયા, આ શું કરે છે, તે શું કરે છે, ચારે બાજુ આપણી નજર ચાલતી. અને જલ્દી કરી લીધા, અને બરાબર નહીં કર્યા હોય, અને કેમ હજી આટલી વાર લાગે છે, આ શું કરે છે, લાગે છે સુઈ ગયો એની અંદર. એ પારકી પંચાયતોની અંદર આપણો સમય બહુ વ્યર્થ જાય છે. આને સાડી પહેરી, આ સાડીનો કલર બહુ મસ્ત છે, ક્યાંથી લાવી, કેટલાની છે, બહુ ફાઇન લાગે છે. આ બધા વ્યર્થના પાપો. અહીંયા ભગવાન કહે છે મધ્યસ્થ દ્રષ્ટિ. કોઈના પ્રત્યે દુર્ભાવ નહીં, પણ બધા પોતપોતાની કક્ષા અનુસાર યોગ્ય છે એ પ્રમાણે એમની આરાધના કરી રહ્યા છે. ક્રિશ્ચનો પણ એમને જે ધર્મ મળ્યું છે એ પ્રમાણે એ આજ્ઞા આરાધના કરી રહ્યા છે.
એમના ધર્મની અંદર જે કંઈ કહેવામાં આવ્યું છે એ પ્રમાણે એ લોકો પણ પ્રતિક્રમણની જેમ શું કરે? કન્ફેશન કરે. એ લોકો દર રવિવારે, અહીંયા તો ખબર નહીં, ત્યાં ઇન્ડિયામાં દર રવિવારે બધા ક્રિશ્ચનો ચર્ચમાં જાય અને એમના ભગવાનની સામે કન્ફેશન કરે. કન્ફેશન એટલે શું? પ્રાયશ્ચિત, પ્રતિક્રમણ. આપણે જે ભગવાનની સામે પ્રતિક્રમણ કરી રહ્યા છીએ, આપણી અંદર સૂક્ષ્મતા છે. જૈન ધર્મની અંદર સૂક્ષ્મમાં સૂક્ષ્મ રીતે પ્રતિક્રમણ બતાવ્યું છે અને એમને જે કક્ષા અનુસાર જે મળ્યું છે, એટલે સ્થૂળ રીતે 8 દિવસની અંદર જે જે પાપો થાય, રવિવારના જઈને એમના ભગવાનની સામે કન્ફેશન કરી આવે. મધ્યસ્થ દ્રષ્ટિ. કોઈ પણ હલકો નથી, કોઈ પણ ભારે નથી. જેને જે ભૂમિકા મળી છે એ પ્રમાણે એનું વર્તન ચાલી રહ્યું. જેનો જેવો સ્વભાવ છે એ પ્રમાણે એ વર્તી રહ્યો છે. કોઈના સ્વભાવની અંદર સહજ રીતે ક્રોધ વધારે હોય તો એને પણ સહન કરી લેવાનું છે. કોઈના જીવનની અંદર અભિમાન હોય, માન હોય તો એને એ દ્રષ્ટિએ જોઈ લેવાનો છે કે એમ નહીં, આ તો બહુ અભિમાની છે, આ ભલે ઠીક છે, એને જરાક આલી પપાડીને લઈ આવવાનું. જે ઇનિશિયેટિવ લે એને બધું જ કરવું પડે. અમારા જયેશભાઈ છે, જયેશભાઈને આખા સંઘને સાચવવું પડે. એ પ્રેસિડેન્ટ ભલે હોય, એ પોતાનું તો જુએ, પોતાની આરાધના તો કરે, પણ આખા સંઘને સાચવીને ચાલવું પડે. કોઈકના મગજ નોર્થમાં, કોઈના ઈસ્ટમાં, કોઈના વેસ્ટમાં, કોઈના સાઉથ, બધાને ભેગા કરવા પડે. અને એમાં પણ પછી કોઈ એવા નીકળે કે કોઈ એમને કઈ સંભળાવી દે કે તમે આમ ન કર્યું, તેમ ન કર્યું, તો એ પણ ક્ષમતા ભાવે એમને સહન કરવું. આ એક પ્રકારનો ગુણ છે. ઇનિશિયેટિવ કોઈ વ્યક્તિ જ્યારે હાથમાં લે, કોઈ જવાબદારી હાથમાં લે, ત્યારે એ મધ્યસ્થ દ્રષ્ટિ રાખે છે. ચલો બધાને સાથે મળીને આરાધના કરવાની છે. અહીંયા ભગવાન કહે છે તમારા જીવનની અંદર મધ્યસ્થ દ્રષ્ટિ, અને મધ્યસ્થતાના કારણે સૌમ્ય દ્રષ્ટિ આવે. મધ્યસ્થ સૌમ્ય દ્રષ્ટિ. સૌમ્ય એટલે શાંતતા. મધ્યસ્થતાના કારણે તમારો સ્વભાવ સૌમ્ય થઈ જાય. તમારી પ્રવૃત્તિ, બીજો ગુણ કીધો સૌમ્ય પ્રકૃતિ, રાઈટ? સૌમ્ય પ્રકૃતિ અને આ સૌમ્ય મધ્યસ્થ સૌમ્ય દ્રષ્ટિ. આ મધ્યસ્થતાના કારણે તમારી દ્રષ્ટિ સૌમ્ય બની જાય. પ્રકૃતિ એ અલગ વાત છે ને દ્રષ્ટિ એ અલગ વાત છે. અહીંયા એ મધ્યસ્થતા, બધાની સાથે મેળ ખાવાના કારણે તમે સૌમ્ય બની જાઓ. પ્રકૃતિ તો તમારી સહજ રીતે ભલે સૌમ્ય હોય જ, પણ એવું થાય ને કે 4 જણા કોઈ કહેવા આવે તો ભલે ગમે એટલો શાંત વ્યક્તિ હોય, એ ત્યાં એક વખત એને આવેશ આવી જાય. પણ જો મધ્યસ્થતા જીવનની અંદર હોય તો એ પરિસ્થિતિની અંદર પણ એ શાંત રહે છે. એ બધાને હેન્ડલ કેવી રીતે કરવું એ એને ખબર છે. એને બધાને જેનો જેવો સ્વભાવ છે એ અનુસારે એનું વર્તન કરી અને બધાને સાચવી. એને ખબર છે કોઈક વ્યક્તિને ગુસ્સો બહુ આવે છે તો એને કેવી રીતે હેન્ડલ કરવાનું એ એની પાસે ટ્રીક. કોઈને માન બહુ છે કે અહીંયા આવતો નથી, એને બોલાવવું પડશે તો એને સામેથી ફોન કરીને, ભાઈ આ અહીંયા ડેરાસરની અંદર પર્યુષણના પ્રોગ્રામો ચાલે છે, તમે એની અંદર ભાગ લેવો. ફોન કરીને બોલાવે. મેં સાંભળ્યું છે. ફોન કરીને આમંત્રણો આપવા પડે. એટલે જેની જેવી પ્રકૃતિ હોય એ પ્રમાણે આપણને ચાલતા શીખીએ, એને કહેવાય મધ્યસ્થ સૌમ્ય દ્રષ્ટિ. અહીંયા શ્રાવકનો 12મો ગુણ કહે છે ગુણાનુરાગ. એનું વર્ણન થોડું આગળ મેં કરી લીધું છે. ગુણાનુરાગ એટલે ગુણ ગ્રાહકપણું. જ્યાં જ્યાં ગુણો મળી રહ્યા છે ત્યાંથી એ ગુણોને ગ્રહણ કરવા. મહાપુરુષોએ તો નાના છોકરાઓ પાસેથી તો ઠીક, પણ જનાવરો પાસેથી પણ જે ગુણો મળી રહ્યા છે એ ગ્રહણ કરવા. કૂતરા કેવા હોય? કેવા હોય? વફાદાર હોય. વફાદારીનો ગુણ કૂતરા પાસેથી મેળવવાનો છે. કાગડા કેવા હોય?
આ બધાના ગુણો છે, કંઈક ને કંઈક ગુણો બધાની અંદર છે. કાગડા કેવા હોય? એના સાધર્મિકો પ્રત્યે કાગડાનો વાત્સલ્ય ભાવ હોય. કાગડાને કંઈક ખાવાનું મળે ને તો કાં કાં કરીને બધાને બોલાવે, એકલો ક્યારે પણ ન ખાય. એ કાગડાનો ગુણ છે, એમાંથી કંઈક શીખવાનું છે. કુકડો કેવો છે? ડિસિપ્લિન લાઈફ જીવનારો છે. સવારના 5 વાગે એટલે કુકડે કુ કરી દે, ટાઈમ ટુ ટાઈમ ચાલનારો છે. એટલે એમાંથી એ શીખવાનું છે. બધા જ જનાવરોમાંથી પણ સારામાં સારા ગુણો ગ્રહણ કરતા આપણે માનવ થઈને એમાંથી શીખવું પડે છે. અને આ જનાવરો થઈને આપણને કંઈક શીખવાડી જાય છે. એટલે એ લોકો બિચારા કંઈક ભલે બોલી શકતા નથી, પણ એમના વર્તન દ્વારા પણ આપણે કંઈક શીખી શકીએ છીએ. એ લોકો આપણા વર્તનથી કંઈ શીખી શકવાના નથી, અને આપણો વર્તન એવું કંઈ ખાસ નથી કે એમાંથી કંઈ. મેં તમને કહેલું, જનાવરો બધા આડા છે પણ ચાલે છે સીધા, અને આપણે બધા સીધા છીએ, ચાલીએ છીએ આડા. અહીંયા ભગવાન કહે છે, જે વસ્તુમાંથી, જેની પાસેથી, જે પ્રસંગોની અંદરથી તમને જે ગુણો દેખાય એ ગુણો તમે ગ્રહણ કરતા શીખો. આજ કમ્યુનિટીની અંદર આટલા બધા ગુણવાન વ્યક્તિઓ તમને મળશે. જો તમારી ગુણ દ્રષ્ટિ હશે તો જેવા તમારા ચશ્મા હોય એવું બધું દેખાય. જો ધોળા ચશ્મા હોય તો બધું ધોળું દેખાય, અને જો લાલ કલર કરવામાં આવે, લાલ કલરના ચશ્મા કે સનગ્લાસ કાળા હોય તો બધું એવું દેખાય, કાળું દેખાય. તો એનાથી કઈ સૂર્યનો પ્રકાશ નથી એવું નથી, પણ સૂર્યનો પ્રકાશ આપણને લાગતો નથી. ઠંડી, શીતળતા અને બધું કાળું કાળું શાંતમય વાતાવરણ દેખાઈ રહ્યું છે. તડકો આપણને ક્યાંય લાગતો નથી. એટલે જેવી દ્રષ્ટિ તેવી સૃષ્ટિ. શું કહ્યું? જેવી દ્રષ્ટિ તેવી સૃષ્ટિ. જો આપણી દ્રષ્ટિ ખરાબ હશે તો બીજાની અંદર આપણને દોષ દેખાશે, અને જો આપણી દ્રષ્ટિ સારી હશે તો બીજાની અંદર ભલે 17 દોષ હોય પણ કોઈક ને કોઈક ગુણ આપણને દેખાશે. એક પ્રસંગ એવો બન્યો, શેઠ સોફા ઉપર બેસી અને પેપર વાંચી રહ્યા હતા. ચશ્મા લગાડીને પેપર વાંચે છે, ખૂબ જ ભાવથી, એમના બીજા કોઈ વિચારો નથી, અને એક ધ્યાનથી પેપર વાંચી રહ્યા છે. એમની સામે એક ગ્લાસ છે, મિરર છે. મિરરની અંદર એમને દાગ દેખાય. એના નોકરને બોલાવે છે, એ ભાઈ અહીંયા આવો, જરા એ મિરરને સાફ કરી દે, એની અંદર દાગ છે. નોકરે કપડો લીધો અને આખો મિરર સાફ કરી નાખ્યું. ફરી શેઠ કહે છે, અરે તે બરાબર સાફ કર્યું નથી, જરા હજી બીજી વાર કરે. બીજી વાર કરે છે, ત્રીજી વાર કરે છે. ત્યારે શેઠને ગુસ્સો આવી ગયો કે હું કહું છું તું બરાબર સાફ કેમ નથી કરતો ભાઈ? ત્યારે ઓલો નોકર હસવા માંડે કે અરે દાગ તો તમારા ચશ્મા ઉપર છે અને તમને ત્યાં દાગ દેખાઈ રહ્યો. તમે તમારા ચશ્મા સાફ કરો ને ભાઈ. એટલે કહેવાનું તાત્પર્ય એ છે કે દોષો આપણી અંદર છે, એના કારણે આ જગતની અંદર આપણને દોષો દેખાઈ રહ્યા છે. જો આપણી અંદર ગુણ હોય તો બધા જ આપણને ગુણવાન લાગે. ભગવાનને કોઈ વ્યક્તિ દોષી દેખાતો નથી, કારણ કે ભગવાન પોતે સર્વગુણ સંપન્ન છે. એ આ આખા જગતને ગુણવાન માને છે. ભગવાન કોઈને દોષી માનતા નથી, કોઈને દોષની દ્રષ્ટિથી જોતા નથી. જો દોષની દ્રષ્ટિથી જુએ તો એ વ્યક્તિ ભગવાનને ખરાબ લાગે. કોઈ ભગવાનને ખરાબ લાગે છે નહીં. આપણે ગમે એવા અપરાધી હોઈએ, ગમે એવા પાપી હોઈએ, ગમે એટલી ભગવાનની વાતોને ન માનતા હોઈએ, ગમે એટલું ભગવાનની વાતોથી વિરુદ્ધની વાતો કરતા હોઈએ, તે છતાં પણ ભગવાન આપણને કહે છે કે તમે પણ તરી શકો છો. તમારી અંદર પણ ગુણો રહેલા છે તરવા માટેના. તમારી અંદર પણ મોક્ષમાં જવાની પાત્રતા છે. એટલે ભગવાનને મારા તારાના એવા ખાનાઓ નથી, અને ભગવાન કેવા છે
ગુણ દ્રષ્ટિ વાળા છે. જેવી દ્રષ્ટિ તેવી સૃષ્ટિ, આ આનું નામ છે. ભગવાનની દ્રષ્ટિ જ કેવી છે? નિર્મળ છે. એટલે સૃષ્ટિ આખી એમને નિર્મળ જ દેખાવાની છે. ભગવાનને આટલા લોકોએ હેરાન કર્યા, આટલા લોકોએ ઉપસર્ગ આપ્યા, કેટલાય કષ્ટો એમને મળ્યા, પણ કોઈના પ્રત્યે ભગવાને દ્વેષ ભાવ લાવ્યો નથી. કે જેનો જે સ્વભાવ, એ લોકો મને મારે છે એ એમની અજ્ઞાનતા છે, પણ હું જો સામનો કરવા જઈશ તો આ મારી અજ્ઞાનતા થશે. મને ક્ષમતા ભાવે સહન કરવાનું છે. સ્વીકાર, જે પરિસ્થિતિ આવે એમનો સ્વીકાર. સ્વીકાર અને સમાધાન, ક્યાં પણ સામનો નહીં. આખા સાધના કાળની અંદર આ વાત આવશે. આટલી 12.5 વર્ષોની મહાવીર સ્વામીની સાધના, એમાં ડગલે અને પગલે એમણે સહન કર્યું છે, એમણે સ્વીકાર કર્યું છે, એમણે સમાધાન કર્યું છે, ક્યાં પણ સામનો નથી કર્યો. એનું કારણ શું? બીજા લોકોનો દોષ ભગવાન જોતા જ નથી, પોતાનો દોષ જુએ છે કે મેં જે કર્મો બાંધ્યા છે એ કર્મો મને ભોગવવા પડે છે. આ તો બધા શું છે? નિમિત્ત માત્ર છે. આ બધા કોણ છે? જેલર જેવા છે. એક આચાર્ય ભગવંતે હમણાં પુસ્તક એક કાઢી, એ પુસ્તકની અંદર આ પુસ્તકનું નામ જેલર, અને આખા પુસ્તકની અંદર કર્મની આખી થિયરી સમજાવી છે. અને એ થિયરીની અંદર જે પણ જગતના જીવો છે એ બધા જેલર જેવા છે, એનું એને પ્રૂફ કરી બતાવ્યું. આ કુદરત એક કોર્ટ છે, કર્મ સત્તા એ એક કોર્ટ છે. આપણે એ કોર્ટના અપરાધી છીએ. આપણે પાપ કર્મ કર્યું એટલે આપણે અપરાધી થયા. હવે કોર્ટે સજા કરી કે તમે પાપ કર્યું છે એટલે તમને સજા મળશે. તો એ સજા કેવી રીતે મળે? કોઈક મારવા વાળું હોય, જેલની અંદર સજા પોતાની મેળે ન ભોગવાય, કોઈ જેલર હોય એ મારે આપણને. તો અહીંયા જે કંઈ પણ આપણી સામે ગેરવર્તન થઈ રહ્યું છે એ બધા જેલર જેવા છે. જેલરનો દોષ શું ભાઈ? જેલરની તો ડ્યુટી છે મારવાની. જેલર શું કામ કરે? કેદીઓને મારે, એની તો એ ડ્યુટી છે. ભગવાન કહે છે કે આ જગત આખો જેલર છે અને તું અપરાધી છે. આપણે અપરાધી છીએ. જેલર આપણને મારે છે, એનાથી કઈ જેલર ખરાબ નથી. જેલરની તો ડ્યુટી છે. વાસ્તવમાં શું છે? આપણા કર્મો ખરાબ હતા એટલે એ કોર્ટની અંદર ચુકાદો થયેલો કે આને સજા થવી જોઈએ, અને આ જેલર આ ચુકાદાનો અમલ કરે છે અને આપણને સજા આપે. એની અંદર જેલરનો કોઈ વાંક નથી. ભગવાન દરેક પ્રસંગોની અંદર પોતાને જ અપરાધી માને છે, બીજાને જેલર સમાન માને. એક એક વાતો, એનું વર્ણન પણ વિશેષ રીતે આપણે સોમવારના લેશું, જ્યારે ભગવાનનું સાધના કાળ આવશે. એમાંથી આપણે ઘણું સમજવાનું છે. અહીંયા ભગવાને કહ્યું ગુણ ગ્રાહકપણું, ગુણાનુરાગ, ગુણ પ્રત્યે અનુરાગ. બીજાના ગુણો આપણને ગમવા જોઈએ અને એ ગુણો આપણા જીવનની અંદર ઉતારવા માટે પ્રયત્ન કરવાનો છે. ફક્ત ગમે એટલું નહીં, પણ એ જીવોના જે ગુણો છે એ આપણી અંદર કેમ ઉતરે એના માટેનો પ્રયત્ન, એના માટેનો પુરુષાર્થ કરવાનો છે. અહીંયા રસોડો ચાલે છે, 50-60 જણા એકાસણું કરવા વાળા હોય. એમાં જે આ મુખ્ય કાર્યકર્તાઓએ જવાબદારીઓ લીધી છે એ બધાને પીરસે. એ પોતે એ નામ નથી ખબર એ ભાઈનું, 2-4 દિવસથી સાથે છીએ પણ નામ હજી મેં પૂછ્યું નથી ને આ ખ્યાલ નથી. પણ કમલેશભાઈ હા હા કમલેશભાઈ આજે સવારના મને કે આજે મારો ચોથો ઉપવાસ છે. બોલો, ચોથા ઉપવાસની અંદર આટલું બધું કરે છે, કેટલી દોડાદોડ કરે છે, બધાને પીરસે, અને એ પણ અંતરના ઉમળકા સાથે. એમ નહીં કે મારો ઉપવાસ છે તો હું બધાને ઓર્ડર આપું, હું ઉભો રહું, બધાની પાસે કામ કરાવું. અંતરના ઉમળકા સાથે એ પીરસે છે. એમાંથી કંઈક પામવાનું છે. એ વ્યક્તિનું ગુણ જોવાનું છે કે એને આટલી બધી ઇનિશિયેટિવ લીધી છે, આટલો એનો
એણે શું કર્યું છે કે એણે જવાબદારી સ્વીકારી છે અને એ જવાબદારીનું કેવો સુયોગ્ય રીતે એ પાલન કરી રહ્યો છે, તો આપણી પણ જવાબદારી બને છે કે આપણે એને મદદરૂપ બનીએ. આ સેન્ટર કોઈ એક વ્યક્તિનું નથી, આખા સંઘનો છે અને કોઈ એક વ્યક્તિને સાચવવાની એની અંદર જવાબદારી નથી, આ બધાની જવાબદારી છે. બધાએ એક થઈને આની અંદર રહેવાનું છે. તમારી જ્ઞાતિ ગમે હોય, તમારા ગામો ગમે તે હોય, તમારા ગચ્છો ગમે તે હોય, તમારા સંપ્રદાયો ભલે જુદા જુદા હોય, પણ અહીંયા બધા એક થઈને રહેવાનું છે. પરમાત્માના આપણે બધા બાળકો છીએ. કોઈ પણ કાર્યની અંદર તમે ઇનિશિયેટિવ લેતા શીખો. કોઈ એક વ્યક્તિ ભલે કરે છે તો એ જ કરતો રહે એમ નહીં, એને આપણે મદદરૂપ બનીએ, આપણા સમયનો ભોગ આપીએ. એ વ્યક્તિ તો આપે જ છે, પણ આપણને મળેલો સમય થોડોક આપણે એની અંદર સ્પેન્ડ કરીએ. કે આમને એમ કોઈ સેન્ટરો ચાલતા નથી, એની અંદર લોકોનો ભોગ હોય છે. તન, મન અને ધન ત્રણેયનો ભોગ જોઈએ. ફક્ત ધન ખર્ચી લેવાથી સેન્ટરો બની જાય એટલાથી કામ પતતું નથી. તનથી સેવા કરનારાઓ પણ જોઈએ, ટાઈમ આપનારા પણ જોઈએ, મનથી બધી વ્યવસ્થા સંભાળનારાઓ પણ જોઈએ. એટલે બધાની પાસેથી ગુણ દ્રષ્ટિ કેળવવાની છે. ડગલે ને પગલે તમારા એક એક પ્રસંગો એવા તમારી સાથે બનશે કે એના દ્વારા તમને ઘણું શીખવા પણ મળે, ઘણું જાણવા મળે. અહીંયા એમ નહીં કે એક વ્યક્તિ કરે છે અને પછી અમે જશું તો એ અમારી ઉપર જવાબદારી આવી જશે, એવું નહીં. કોઈ પણ જવાબદારી તમે સ્વીકારો તો એમાંથી તમને નવો અનુભવ મળે, એમાંથી તમને નવું જ્ઞાન મળે, એનાથી તમારી વૃત્તિઓ સુધરે. અહીંયાથી સીધા ઘરે જઈને શું કરવાના છીએ? ઘણા લોકોની પાસે સમય હોય પણ એક માન હોય કે મને એને બોલાવ્યું નથી, હું કેમ જાઉં, હું ચાલ્યો જાઉં સીધો ઘરે. ઘરે જઈને શું કરવાના છો? સામાયિક લઈને બેસવાના છો ઘરે જઈને? ઘરે જઈને પાપની પ્રવૃત્તિ જ કરવાના છીએ. અહીંયા સમયનો થોડો ભોગ આપશું તો એના દ્વારા આપણો પુણ્ય બંધાશે. અહીંયા જે થનારી ગમે એ પ્રવૃત્તિ છે, આ સેન્ટરમાં જે પણ પ્રવૃત્તિ થશે એ પુણ્ય બંધાવનારી થશે. થોડોક પણ સમય આ સેન્ટર માટે આપણે ફાળવી. આ બધું આટલું બધું સજાવટ આ તે બધું જોઈને ખરેખર ઇન્ડિયાની યાદ આવી જાય કે ખરેખર આવી રૂઢી રીતે આપણે અહીંયા પર્યુષણ ઉજવી રહ્યા છીએ. અહીંયા કેટલા ફેમિલી છે? 500 પ્લસ ફેમિલી. એ 500 ફેમિલીમાંથી 100 ફેમિલીઓને અલગ કરી દો. અલગ એટલે ચલો એ લોકો કોઈ પણ પ્રવૃત્તિની અંદર વધારે આવતા નથી, એમની પાસે ટાઈમ જ નથી, તો પણ 400 ફેમિલીમાંથી એક જણ જો આવે કલાક વાર માટે તો 400 જણાના હાથ કેટલા થાય ભાઈ? 800 હાથ થાય. અહીંયા 4 જણાના 8 કરતા 400 જણાના 800 હાથ બહુ સારા. 4 જણાને આટલું બધું શણગારતા જો એક દિવસ લાગતો હોય તો 400 જણા સાથે મળીને આ બધું શણગારે તો 1 કલાકથી પણ ઓછા સમયની અંદર થઈ જાય. સમયનો ભોગ આપતા શીખો, કોઈ પણ નવું કાર્ય કરતા શીખો, કોઈ પણ નવા ગુણો ગ્રહણ કરતા શીખો. અહીંયા ભગવાન બતાવે છે કે નાનકડી પણ કોઈ પ્રવૃત્તિમાંથી કંઈક તમે શીખો. એમને એમ ખાલી મૂળ થઈને કોઈ પણ પ્રવૃત્તિ કરવાની નથી. હા બસ પર્યુષણ થાય છે એટલે કરી લઈએ, વ્યાખ્યાનો થાય છે, કોઈ ઇન્ડિયાથી આવે વ્યાખ્યાનો આપે, હા બહુ સરસ છે, બહુ મજા આવી, બહુ મજા આવી, બહુ મજા આવી. ઇન્ડિયામાં ફોન કરીએ, હા બહુ મજા આવે છે વ્યાખ્યાનોની અંદર, અમારે ત્યાં પર્યુષણ સારી રીતે થાય છે. બસ એટલાથી કામ થઈ ગયું નહીં. આટલી બધી પ્રવૃત્તિઓ આવા દેશની અંદર પણ થાય છે, તો એ પ્રવૃત્તિની અંદર તમે હેલ્પરૂપ થાવ, તમે સહભાગી થાવ અને એમાંથી કંઈક નવું જાણો. અહીંયા ભગવાન કહે છે આ ગુણાનુરાગ એ શ્રાવકનો 12મો ગુણ છે. આ 12 ગુણ અહીંયા આપણા પૂર્ણ થયા. હવે 13મા ગુણ એની શરૂઆત આપણે આવતીકાલે કરશું. જરાક ને વિરુદ્ધ કંઈ બોલાવ્યું હોય ધ્યાન.
સર્વકલ્યાણકારણમ પ્રધાનમ સર્વધર્માણામ જૈનમ જયતિ શાસનમ. બોલો જીને શાસના.